વખતે નવા નવા એલાઇનમેન્ટ લાવી નવા નવા સર્વે કરે છે, નવા પછી જ્યારે વિરોધ થાય છે આપણો તો પહેલેથી વિરોધ છે, હજી વિરોધ કરવાનો આપણો તો એક જ ધ્યેય છે કે અમારા વેરાવળ તાલુકાનો આ જે વિસ્તાર છે મહાબળેશ્વર તાલુકાનું મંદિર છે ત્યાં કાલે 2 વાગે બધા ખેડૂતો મારા ખોડીનાથી લઈને ભાલપરા સુધીના ખેડૂતો બધાને ભેગા કરી અને એક મીટિંગ કરવાના છે ને આવનારા જે અત્યારે નવો એ લોકો સર્વે કરે છે ને એના માટે આગળની રણનીતિ શું કરવી ને એમાં કઈ સંપાદન કરવાની આવતી નહીં. રહી વાત થોડી નથી સારાની, એમાં સરકારી ખરાબો છે જ ઘણી જગ્યાએ સરકારી કરે એમાંથી તમે જવા દો, પણ એવું નથી કરવું. બે કંપની વચ્ચે ચલાવે છે, બધું આના ઉપર જ છે. રમેશભાઈ બાળુ, ખેડૂત એકતા મંચ, જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ. આજરોજ અમારા એક મેસેજને ધ્યાન રાખીને બધા જે ખેડૂત ભેગા થયા છે, આજે અમે જે ભેગા થયા છે એ સોમનાથ ખોડીના નવી રેલવે લાઈન જે પરમ દિવસે એ લોકો સર્વે માટે આવ્યા હતા ને સોમનાથ ખોડીના ખાલી 4 ઔદ્યોગિક કંપનીઓ માટે છે, સાપુજી પાલનજી, જીએસએલ, મોરાસા અને અંબુજા માટે. નવી જે રેલવે લાઈન પાછો નવો સર્વે ચાલુ કર્યો છે એમાં અંદાજિત 4000 ખેડૂત સીધી લીટીમાં આવે છે. અધર તો જાજા આવે છે કારણ કે પાણી ભણાતું હોય છે, પાઇપલાઇન હોય છે, ઘણું બધું આવે છે ને 1000 ખેડૂતો એવા હોય છે કે અમારા આ વિસ્તાર છે ને ટુકડાધારામાં છે. ટુકડાધારા એટલે કોકને 2 વીઘા જમીન હોય છે, વચ્ચેથી નીકળે એટલે થોડું ઘણું રહે એટલે એ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એ ખાતેદાર રહેતો નથી. એટલે ઘણા ખેડૂતો છે એ ખાતેદાર મટી જાય છે. હવે જે આ જમીન છે એમાં આનો વિસ્તાર જે ખેડૂત છે એ બધું નોનસ્ટોપલી બધા અભણ જેવા છે. એટલે બિચારાકને આમ જોવા જઈએ તો તમે ઉપર જોતા હોય છે કે બેકારી વધારે હોય છે, એટલે આ ખેડૂતો જે છે એ ક્યાંય નોકરી કરે કે એવું કંઈ થઈ શકે નહીં. એટલે આ જમીન ઉપર એ લોકોને રોજીરોટી હાલે છે કે પોતાનું ઘરનું હાલે છે, બાળકોનું ભણતર છે, દવાખાનું છે, પશુપાલનનું બધું છે. આ જે જમીન છે એ બધી ફળદ્રુપ છે. આમાં તમે બગાયતી વિસ્તાર જોવો તો નારિયેળી, ચીકુ, આંબા, પછી તેલીબિયામાં હોય છે તો જે મગફળી છે કે જે વસ્તુ શાકભાજી છે, કઠોળ છે, બધી વસ્તુ પાકે છે. ને 4 કંપની માટે સરકાર, હું આપણા માધ્યમથી સરકારને કહેવા માંગુ, શું કામે તમે ખેડૂતોને મારી અને 4 કંપની માટે તમે શું કામે એટલી બધી હેરાન કરજો ખેડૂતોને? તમારી પાસે ઓલરેડી એક ઓપ્શન છે. અમે ઘણા સમયથી 2013 થી ચાલે છે, 2016 થી અમે આંદોલન કરીએ છીએ. ઘણા વખત અમે કલેક્ટર દરજા ઉપર અમે મિટિંગો કરેલી છે. રેલવે મંત્રી જે પિયુષ ગોયલ સાહેબ એને મળ્યા હતા, મનસુખભાઈ માંડવિયાને મળેલા હતા, દસનાબેન છેલ્લે લાસ્ટમાં જેમ જે હતા આલોક કાંચન એને સોમનાથ પાટણમાં અમે રેલવે સ્ટેશનમાં મળેલા, મિટિંગ કરેલી. પછી છેલ્લે અમે દર્શનાબેન જરદોશને સોમનાથ સર્કિટ હાઉસમાં મળ્યા. બધા લોકોએ આશ્વાસન આપે છે કે ભાઈ એ વસ્તુ બંધ ખરાબ છે, સારી નથી, પણ હજી સુધી અમને એનો જવાબ આપ્યો નથી. આવનારા સમયમાં અત્યારે જે 2013 થી અમે હજી સુધી આંદોલન કરીએ છીએ, હવે પાછું એ લોકોએ શરૂઆત કરી છે. આવનારા સમયમાં અમે જબરદસ્ત આંદોલન કરશું. કાલે અમારે શનિવાર વડોદરા ઝાલા, સૂત્રાપાડાનું વડોદરા ઝાલા ગામમાં 2 વાગે મહાબળેશ્વર બાબાનું જે સાનિધ્યમાં એક ખેડૂત આંદોલન મોટું કરવાના, બધી મિટિંગ કરવાની, આગેવાનો આવવાના છે. સારા કોડીનારથી લઈને ભાલપરા સુધીના જે ખેડૂતો છે બધા આવવાના છે. રણનીતિ નક્કી કરશું કે ભાઈ આવનારા સમયમાં શું કરું છું. ખેડૂતોને એક જ ધ્યેય છે, જમીન દે કે જાન નહીં દે કે, કારણ કે આ એક ફળદ્રુપ જમીન છે ને એના પાસે એક ઓપ્શન છે. સોમનાથ થી કોડીનાર જે લઈ જાવી છે એમાં વચ્ચે તાલાળા થઈને મીટર ગેજ છે એને બ્રોડગેજ કરી નાખે ને આખી લાઈન કન્વર્ટ ન્યા કરી નાખે. સરકારને જમીને સંપાદન નહીં કરવાની આવે અને ફાયદો થવાનો છે. ને એક મોટો બેનિફિટ એ છે કે સાસણિયાથી નજીક પડે છે. બ્રોડગેજ આવવાથી મોટી મોટી ટ્રેનો લાંબા રૂટની આવશે, પર્યટકો બી વધશે, એટલે સરકારને ફાયદો થાય એમ છે. પર્યટન વિભાગ જે છે એ લોકોને બી ફાયદો થાય એમ છે, કારણ કે મોટી ટ્રેનો આવશે એટલે બધા આવવાના છે. છતાં બી 4 કંપની માટે થઈને 1200, 1500, 4000 વીઘા જમીન છે એ કાઢીને અમારા બધા 1000 ખેડૂતો એવા છે કે જે ખાતેદાર જ મટી જાય છે. અમારા આપના માધ્યમથી સરકારને એટલી વિનંતી છે કે ભાઈ આ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે. બાકી આવનારા દિવસોમાં હવે જે આંદોલન કર્યું એનાથી ઉગ્ર આંદોલન કરશું. જે વસ્તુ કરવી પડશે અમે કાલે ડિસાઈડ કરશું, બધા આગેવાનો ભેગા નથી કરીને કે હવે શું કરવાનું થાય છે આગળ. કારણ કે હવે અમે લડી લેવાના મૂડમાં છે. અત્યાર સુધી એવું ચાલ્યું હતું
કે ભાઈ ધીરું ધીરું ચાલતા કે સરકાર હવે અમે હકારાત્મક જવાબ આવે છે, પણ સરકાર જવાબ હકારાત્મક આપે છે, પાછળથી આ વસ્તુ ચાલુ રાખે છે. એટલે અમારો એક જ ધ્યેય છે કે હવે જ્યાં સુધી ટ્રેન નો લેટર નહીં આપે કેન્સલ, ત્યાં સુધી અમે અટકવાના છીએ નહીં. 2018 સંજયભાઈ રામભાઈ, મારું ગામ સુત્રાપાડા. વાત રહી કે કેટલા સમયથી ચાલુ છે, તો ચાલુ 2018 થી છે. જેમ આ આંદોલન તમને ખ્યાલ જ છે, તમે જ હેન્ડલ કરેલું. અને આમાં પેલા સુત્રાપાડા પેલા સોમનાથ થી લઈ અને કોડીનાર સુધી આ ટ્રેન જતી હતી. હવે નવા મેપ પ્રમાણે જોઈએ તો ભાલપરા થી લઈ અને સીધી સારા જાપા સુધી જાય છે. એટલે આમાં 20 કિલોમીટર વધી છે ટ્રેન પેલા કરતા. અને આ ના ઉપરથી એવું સાબિત થાય કે આ પેસેન્જર ટ્રેન છે જ નહીં, આ માલવાહક છે. અને 4000 ખેડૂતો સીધી લીટીમાં આવે છે ખાતા વિના, અને 1000 ખેડૂતો તો આમાં ખાતેદાર જ મટી જાય છે સીધે સીધા. અમે તો દર વખતે કલેક્ટર સાહેબને બી મળતા અને આપણે મનસુખભાઈને બી મળેલા છે. આગળ બધા યુરોપના પ્રમાણે બધા જાતા છે, બધાનો રિસ્પોન્સ સારો જ આવતો. પણ ક્યાંક ને ક્યાંક પાછું આ 2 વર્ષમાં પાછું હાજર થઈ જાય છે, કઈ કાગરિયા વિનાનું આ. મતલબ આનું કઈ રીઝન હજી સુધી આવ્યું નથી. અને અમારી લડત તો છેલ્લે સુધી ચાલુ છે, છેલ્લા શ્વાસ સુધી આમાં અમે મૂકવાના નથી. કાનાભાઈ નાગેરા, હું હરણાસા ગામનો છું, સુત્રાપાડા મારો તાલુકો છે. સર, આ એક ટ્રેન માટેના પ્રોજેક્ટ માટે અમે ભેગા થયા છે, બરાબર. આ અમારી ઉપજાઉ જમીન અને નાબૂદ કરવા માંગે છે, અને માત્ર ને માત્ર 4 કંપનીઓને ફાયદો થાય એ માટે આખો પ્રોજેક્ટ છે. અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અમે વારંવાર અમને આશ્વાસન આપે છે, પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો. અને માત્ર ને માત્ર 4 ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલી આપે, ટૂંકમાં એની જમીન નાબૂદ થઈ જાય, ખેડૂત નાબૂદ થઈ જાય, પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે. સર, અમારે જરૂર પડે, આ રમેશભાઈ છે, આ બધા આગેવાનો છે અને બધા ખેડૂત છે, જેમ એને યોગ્ય લાગશે, જેમ અમને ખેડૂતને માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે એક સામાન્ય આમાં અમે 90% લોકો તો અભણ છે, જેને કંઈ ખબર નથી, જે સંપૂર્ણ 100% ખેતી ઉપર અમે નિર્ભર છે. એ લોકો અમને જે રીતના અમારે માર્ગદર્શન કરશે એ પ્રમાણે અમે આગળ વધશું. કાળાભાઈ વરજભાઈ બારડ, ગામ આદલપરા. અમે આ એક ટ્રેન આવે છે અને ટ્રેનને હિસાબે અમે ભેગા થયા. અને એ 4-5 ઉદ્યોગો છે એવા, અને એના ખાતર થઈને આ બધા ખેડૂત જમીન લગભગ માનો કે 4000 ખેડૂત જેવાની જમીન જાય, એમાં 1500-1200 ખેડૂતની તો નીલ થઈ જાય છે. એટલે એ માટે અમે ભેગા થયા અને કાયમી માટે અમે રહેવાના છે. અને આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. અને આને હાટે અમે લડત પૂરેપૂરી આપવાના છે. અને અમારા આ નાનપણથી અમારા બાપ દાદાની જમીન છે, અમે એમાં અમારું પોષણ કરીએ છીએ અને અમારા બાયડી છોકરાને બધી નભીએ છીએ અને છોકરાઓને ભણાવીએ છીએ. પણ આ જો જમીન વહી જાય તો અમે હાવ નાબૂદ થઈ જાય. અને આ એવી ખેતી એવી છે કે આમાં ભણેલની જરૂર ન પડે, અભણ હોય પણ આ ખેતીમાં હાલે. અને એથી અમે ખેતી, અમારા બાયુ બૈરા છે એ બધી અભણ છે તો એ ખેતી કરીએ અને અમારું ગુજરાન હકાવીએ. એટલે આ સરકાર આ પ્રોજેક્ટ કરે છે એ અમને નુકસાનકારક છે. ભાઈએ વાત કરી હતી કે તાલાળા માથેથી નીકળે જ તો એ પ્રોજેક્ટ જાય તો અમને કંઈ નુકસાની ન થાય, ને એપાથી ટ્રેન લે સરકાર તો ફાયદો થાય. બાકી અમે શેઠ સુધી આ લડત આપવાના છે અને આપ્યું જ. અને જાન દેશું પણ જમીન નહીં દઈએ. અને આ ખેડૂતને અમે આજ તો હજી ટૂંક સમયમાં જ ભેગા કર્યા, બાકી અમે વધારેમાં વધારે ખેડૂત ભેગા કરી અને આનો પ્રોગ્રામ કર્યું અને નક્કી કરીશું. હાજી હાય આ પાડે, અમને કઈ એમ નથી કહેતા કે થાય પણ નહીં થાય, નહીં તો ના જ પાડે. પણ આ તોય પણ આ સર્વે કરવા આવી જાય તો શું કરવાનું? નકર તો એ તો ના જ પાડે કે આ નહીં આવે એટલે અમે છે અને અમે આમ કરી દઉં. પણ એને મદદ કરવી જોઈએ એવું અમે માનીએ.